જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દેવના અપૈયા લીધેલા હોય અને તૂટી ગયા હોય તો એનું સમાધાન કેવી રીતે લાવવું। મિત્રો, આ એક આપણા ચેનલના સભ્યની કોમેન્ટ છે। આના ઉપર પહેલાં પણ વિડીયો બનાવેલો છે, પણ બહુ ટાઈમ થઈ ગયો છે, તો કદાચ એમના નજરે પડ્યો હોય કે ના પડ્યો હોય, તો ફરીથી આપણે આજે આ વિડીયોમાં દેવના અપૈયા લીધેલા હોય અને તૂટી ગયા હોય તો એનું સમાધાન કેવી રીતે લાવવું એના ઉપર ચર્ચા કરીશું। મિત્રો, જે પણ માહિતી હું આપું છું એ આધ્યાત્મિક અને મારા અનુભવ પ્રમાણે છે। બની શકે છે કે તમે આ માહિતી પહેલી વાર સાંભળી શકો છો, બની શકે છે તમારા જોડે પહેલાંથી પણ હોય। મિત્રો, દેવગતિમાં એક એવી વસ્તુ છે કે એક સરળ ભાષામાં હું તમને સમજાવું તો દેવગતિમાં એક નાના નાના વચન ઉપર, નાના નાની વાતો ઉપર દેવ બેસી જતું હોય છે। હવે આ જ્યાં સુધી તમે ના પકડો ત્યાં સુધી તમારા દુઃખનું સમાધાન નથી આવતું। જ્યાં સુધી તમે દુઃખનું સમાધાન નહીં આવો, તમે ઘણી જગ્યાએ ભટકશો, ખર્ચાઓ કરશો, આર્થિક, માનસિક આ બધી તંગી તમને 100% થશે। કારણ કોઈ સાચો રસ્તો બતાવશે નહીં। સરળ રસ્તા જો કદાચ બધા બતાવવા માંડ્યા તો પછી ધંધાઓ બંધ થઈ જશે ઘણા બધાના। તો ચાલો વધારે વાર ના કરતા આજે આપણે વાત કરીએ કે દેવના અપૈયા લીધેલા હોય અને તૂટી ગયા હોય તો એનું સમાધાન કેવી રીતે કરવું। તો મિત્રો, જ્યારે પણ તમે દેવના અપૈયા લો છો, કોઈ તમારા કુટુંબમાં હોય, તમારા ભાઈઓમાં હોય, તમારા ગામનો હોય, બરાબર, કોઈ પણ રીતનો અપૈયો હોય, ત્યારે એને તમે જાણતા અજાણતા નિભાવતા નથી। જ્યારે એ અપૈયાને જાણતા અજાણતા તમે નિભાવતા નથી અને એ તૂટી જાય ત્યારે દેવ વચ્ચે રહી જાય। ઉદાહરણ તરીકે તમને સમજાવું છું। સમજો તમારા અને તમારા ભાઈ વચ્ચે કંઈ ઝઘડો છે, તમારા કુટુંબમાં ઝઘડો છે, તમારા આડોશ પાડોશમાં ઝઘડો છે અને તમે અપૈયો લઈ લીધો કે આ ઘેર નહીં જવાનું, આ વ્યક્તિને નથી બોલાવવાનું, આ વ્યક્તિને આ નથી કરવાનું, આ જગ્યાએ આપણે નથી જવાનું। બાય ચાન્સ તમે જાણતા કે અજાણતા ત્યાં બેસી જાઓ, કાં તો જે નથી કરવાનું એ કરી લો, ત્યાં તમારો અપૈયો તૂટી જાય। જ્યારે અપૈયો તૂટી જાય ત્યારે જે પણ દેવનો તમે વચ્ચે એનો રાખ્યો હોય, જે પણ દેવની સાક્ષીએ અપૈયો લીધો હોય, એ દેવ જો કદાચ તમારું કાર્ય કરવા ગયું હોય, તમારું વ્યવહાર પાકતો હોય તો ગયું હોય, કોઈ પણ વાતે કદાચ તમારા હાકલથી ઉપડી ગયું હોય તો તે પછી એ વચ્ચે રહી જાય છે, ના ઘરનું ના ઘાટનું। ત્યારે જે માણસ પ્રત્યે તમે જે પણ વસ્તુ ત્યાં સામે થવાનું તમે એક ઇન્ટેન્શન રાખો છો, એ જ વસ્તુ પછી તમારા ઘરમાં થવા લાગે છે। તમારા ઘરમાં થવા લાગે છે ત્યારે તમને ધીમે ધીમે એ પરિસ્થિતિ જોવા લાગો છો જે તમે સામેવાળા વ્યક્તિના ઘરે, સામેવાળા પર્સનના ઘરે જે પણ હોય એમના ઘરે જે જોવા માગતા હતા તમે, જે તમારા કે ભાઈ આવું થવું જોઈએ, આ થવું જોઈએ, આ રીતનો વ્યવહાર થવો જોઈએ, આ રીતનું મને દુઃખ થઈ જોઈએ, એમને પણ થવું જોઈએ, એ પછી રિટર્ન તમને થાય છે। ત્યારે તમને કદાચ કોઈ જગ્યાએ જવાથી, કોઈ સલાહકારથી અથવા તો ઘરના ભૂવા, બહારના ભૂવા, સેવક, કોઈ પણ એવો ભગવાનનો માણસ જો તમને સૂચવાડી દે કે ભાઈ આવું થયેલું છે, ત્યારે તમને ખબર પડશે કે હા આ વસ્તુ થયેલી છે। તો પછી આ સ્થિતિમાં તમારે શું કરવાનું છે? તો મિત્રો, દેવ છે જે પ્રકારની તમારી કલ્પના હોય એ રીતનું દેવ કામ કરતું હોય। હવે જેટલી ખરાબ કલ્પના હશે તમારી, એટલું જ કાર્ય એ જોરદાર એવું ખરાબ કરશે। હવે એ જો કદાચ એવી કલ્પના તમે બોલી ગયા છો તો જ્યારે રિટર્ન થશે એટલે એ
તમારે વળતું તે આપવાનું જ છે. તમને કદાચ તમારાથી ભૂલ થઈ છે, તમારે ભોગવવાની તો છે જ, પણ છૂટવા માટે પહેલાં તો નક્કી કરવું કયા દેવનો અપૈયો હતો, ત્યારબાદ શું વાત પડી હતી, જ્યારે અપૈયું લીધું ત્યારે કઈ વાતનો હતો, કયા વચનનો હતો એ યાદ કરવું. આ બધું યાદ આવી ગયા પછી જે તમે બોલ્યા હોય, કીધું હોય, કથ્યું હોય એ તમારે દેવ સામે જઈ સ્વીકારી લેવાનું છે. ભૂલ સ્વીકારી લેવાની છે. એ દેવના કોઈ પઢિયાર હોય, બુવાજી હોય તો એમને આ વસ્તુની જાણ કરવાની છે. તમારે છૂટવું હોય તો આ સરળ રસ્તા છે. હવે તમે એમ કહેવા લાગશો કે ભાઈ અમને ખબર જ નથી કે અમારે કઈ વાતનો અપૈયો હતો, કઈ વાતનો ઝઘડો હતો, કઈ વાતના અમે રીસાણા હતા વગેરે વગેરે. તો એ વાત જ્યાં સુધી તમને ખબર નહીં હોય ત્યાં સુધી તમે સ્વયં એનું સમાધાન ના લાવી શકો. સ્વયં જો સમાધાન તમારે જોતું હોય, તમારે એ વાત, એ પળ એ યાદ કરવું પડશે. જો યાદ નથી આવતું તો પછી તમારે કોઈ માતાજીના સેવક, ભુવાજી, તમને વિશ્વાસ હોય તો તમે કોઈની સલાહ સૂચન લઈને આ કાર્ય કરી શકો છો. કાર્ય સરળ છે, પણ જેના હાથમાં આવે, જેના પકડમાં આવે, જેના લેખ પાકી ગયા હોય, તમારા દુઃખનું સમાધાન આવવાનું હોય તો જ આ વસ્તુ બની શકે છે. તો હું આશા રાખું છું કે જે પણ માણસે આ કોમેન્ટ કરી હશે એને સંતુષ્ટકારક જવાબ મળી ગયો હશે. ના મળ્યો હોય કે કોઈ બીજો પણ તમારા મનમાં વિચાર હોય તો તમે કોમેન્ટ ચોક્કસથી કરી શકો છો. બીજું જણાવવાનું એ છે મિત્રો કે હવે તમે વોટ્સઅપ ગ્રુપમાં જઈ અને મારા નંબર ઉપર જે પણ તમારી તકલીફ હોય, જે પણ પ્રશ્નો હોય એનો તમે વોઇસ મેસેજ કરી શકો છો. આગળથી આપણે એવી રીતે વિડીયો બનાવીશું, તમારે નામ, ઠામ, ઠેકોણું આપવાની જરૂર નથી. આપવું હોય તો બેસ્ટ, ના આપવું હોય તો કશો વાંધો છે નહીં. પણ તમારો જે પ્રશ્ન હોય, તમારું જે દુઃખ હોય, તમારો જે વિચાર હોય, તમારા જે અંદર જિજ્ઞાસા હોય, જે રસ્તો સમાધાન નથી મળતો એનો તમે વોટ્સઅપમાં જઈ મારો નંબર શોધી તમે મને મેસેજ કરી શકો છો, વોઇસ મેસેજ. અને એના ઉપર હું વિડીયો બનાવીશ અને એના ઉપર મારા અનુભવ પ્રમાણે તમને હું સમાધાન આપી દઈશ. એના લીધે તમને ઘેર બેઠા તમારું સમાધાન મળી જશે. અને તમારા વોઇસ મેસેજ હું એટલે માગું છું કે કદાચ કોઈ એવી વસ્તુથી ગુજરતું હોય, વાત ના મૂકી શકતું હોય તો એને પણ એ વિડીયો જોવાથી, એ વોઇસ સાંભળવાથી કદાચ સમાધાન મળી રહે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.